નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 8માં વિજ્ઞાન વિષયનો 10મો પાઠ ધ્વનિ. આ પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરો. 5મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, કંપન એટલે શું? જવાબ છે એક સ્થાનથી બીજા કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને જ કંપન કહે છે. બીજો પ્રશ્ન, કયા સંગીતના વાદ્યને ફક્ત ટીપવામાં કે અથડાવવામાં આવે તો ધ્વનિ ઉત્પન્ન કરે છે? તો એ છે મંજીરા, માણ, કરતાલ વગેરે ફક્ત ટીપવાથી કે અથડાવવાથી ધ્વનિ ઉત્પન્ન કરે છે. ત્રીજો પ્રશ્ન, ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો જવાબ છે કંપન કરતી વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. ચોથો પ્રશ્ન, સ્વરપેટી એટલે શું? તો જવાબ છે મનુષ્યોમાં શ્વાસના નળીના ઉપલા છેડે આવેલ અવયવ કે જેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને જ સ્વરપેટી કે કંઠસ્થાન કહે છે. 5મો પ્રશ્ન, સ્વર તંતુઓ એટલે શું? જવાબ છે સ્વરપેટી અથવા કંઠસ્થાનની આસપાસ ખેંચાયેલા જે તંતુઓ કે જેમના વડે હવાના પસાર થતા માટે તે સાંકડી તિરાડની સ્લિટની રચના થાય છે, આ તેને સ્વર તંતુઓ કહેવામાં આવે છે. 6મો પ્રશ્ન, કયા કયા માધ્યમોમાં ધ્વનિ પ્રસરણ પામી શકે છે? તે જવાબ છે શૂન્ય અવકાશ સિવાય કોઈ પણ માધ્યમમાં, એ પછી ધન હોય, પ્રવાહી હોય કે વાયુમાં ધ્વનિનું પ્રસરણ થઈ શકે છે. 7મો પ્રશ્ન, અવાજનું પ્રસરણ શામાં થઈ શકતું નથી? તે જવાબ છે અવાજનું પ્રસરણ શૂન્ય અવકાશમાં થઈ શકતું નથી. 8મો પ્રશ્ન, કાનના પડદાનું કાર્ય જણાવો. તે જવાબ છે કાનમાં પ્રવેશેલો ધ્વનિ કાનના સંવેદનશીલ પડદાને કંપિત કરે છે. કાનનો પડદો આ કંપનોને આંતરિક કાન સુધી મોકલે છે અને ત્યાંથી આ ધ્વનિ તરંગો મગજ સુધી પહોંચે છે, જેથી આપણે ધ્વનિ સાંભળી શકીએ છીએ. 9મો પ્રશ્ન, એક હર્ટ્ઝ એટલે શું? તેનો જવાબ છે જો એક સેકન્ડ દીઠ એક દોલન થાય તો આવૃત્તિ 1 હર્ટ્ઝ કહેવાય છે. 10મો પ્રશ્ન, જો એક પદાર્થ 1 સેકન્ડમાં 10 વખત દોલન પૂરા કરે તો તેની આવૃત્તિ શું હશે? તેનો જવાબ છે આવૃત્તિ બરાબર દોલનની સંખ્યા છેદમાં સમય. જો 20 દોલન કરે 1 સેકન્ડમાં તો એ 20 હર્ટ્ઝ કહેવાય છે. 11મો પ્રશ્ન છે, ધ્વનિની પ્રબળતા કંપન સાથે શું સંબંધ ધરાવે છે? તેનો જવાબ છે જેમ કંપન વિસ્તાર નાનો હોય તેમ ધ્વનિ ધીમો હોય, એટલે કે પ્રબળતા ઓછી હોય, અને જો મોટા કંપન વિસ્તારવાળા ધ્વનિ હોય તો એની પ્રબળતા વધુ હોય અને ધ્વનિ ઊંચું હોય છે. 12મો પ્રશ્ન, જ્યારે મચ્છર પોતાની પાંખો 500 કંપન પ્રતિ સેકન્ડના સરેરાશ દરથી કંપન કરે છે ત્યારે મચ્છર ધ્વનિ ઉત્પન્ન થાય છે, તો એ કંપનનો આવર્તકાળ કેટલો હોય? તો મચ્છરની પાંખની આવૃત્તિ થઈ કેટલી? 500 કંપન પ્રતિ સેકન્ડ, એટલે 500 હર્ટ્ઝની થઈ. હવે 500 કંપન કરવા માટે લાગતો સમય 1 સેકન્ડ જ છે, તો એક કંપન કરવા માટે કેટલો? તો 1/500 સેકન્ડ થઈ, એટલે કે 0.002 સેકન્ડનો સમય લાગશે. 13મો પ્રશ્ન, ધ્વનિના અગત્યના ગુણધર્મ જણાવો. જવાબ છે કંપન વિસ્તાર અને આવૃત્તિ કે ધ્વનિના 2 અગત્યના ગુણધર્મ છે. 14મો પ્રશ્ન, જ્યારે કંપનનો કંપ વિસ્તાર વધારે કે નાનો હોય ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ કેવો હોય છે? તેનો જવાબ છે જ્યારે કંપન વિસ્તાર જે છે કંપ વિસ્તાર એ નાનો હોય ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ છે એ ધીમો હોય છે. જ્યારે કંપનનો વિસ્તાર જે વધારે હોય ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ મોટો એટલે કે પ્રબળ હોય છે. 15મો પ્રશ્ન, ધ્વનિની પ્રબળતા એકમ જણાવો. તો એ છે ડેસિબલ, જેને ડીબી તરીકે ઓળખે છે. 16મો પ્રશ્ન, ડ્રમ અને સિસોટી પૈકી શેમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ તીણો હોય છે ને કેમ? તો જવાબ છે ડ્રમ અને સિસોટી પૈકી ડ્રમ ઓછી આવૃત્તિનું કંપન કરે છે, તેથી ઓછા પીચવાળો ધ્વનિ હોય છે, જ્યારે સિસોટી વધુ આવૃત્તિથી કંપન કરે છે, તેથી વધુ પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. અહીં સિસોટીના ધ્વનિની પીચ વધુ હોવાથી સિસોટીમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ તીણો હોય છે. 17મો પ્રશ્ન, પુરુષો અને સ્ત્રીઓ અને બાળકોના અવાજ કેમ જુદા જુદા હોય છે? તો જવાબ છે પુરુષોમાં સ્વરતંતુઓ 20 mm જેટલા લાંબા હોય છે, જ્યારે સ્ત્રીઓમાં લગભગ તે 15 mm
જેટલા લાંબા હોય છે, જ્યારે બાળકોમાં સ્વરતંતુ ઘણા ટૂંકા હોય છે. આમ સ્વરતંતુની લંબાઈમાં ફેરફાર હોવાને લીધે જ પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના અવાજ જુદા જુદા હોય છે. 8મો પ્રશ્ન, આકાશમાં વીજળી અને મેઘગર્જના કે એક જ સમયે આપણાથી સમાન અંતરે થાય છે? આપણને વીજળી પહેલાં દેખાય છે અને મેઘગર્જના પછી સંભળાય છે, તે સમજાવી શકો ને શા માટે? તેનો જવાબ છે ધ્વનિનો વેગ છે આશરે 344 મીટર પ્રતિ સેકન્ડનો, જ્યારે પ્રકાશનો વેગ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડનો. આથી પ્રકાશનો વેગ એની સાપેક્ષમાં શું છે? વધારે છે. આથી એટલો વધારે હોવાથી વેગ આપણે સૌથી પહેલાં વીજળી દેખાય છે અને પછી ધ્વનિ સંભળાય છે. 19મો પ્રશ્ન, અશ્રાવ્ય ધ્વનિ એટલે શું? તેનો જવાબ છે 20 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 હર્ટ્ઝ કરતાં જો ઓછી આવૃત્તિવાળા ધ્વનિ હશે તો મનુષ્યના કાન વડે એ પારખી શકાતા નથી. આથી ધ્વનિને અશ્રાવ્ય ધ્વનિ કહે છે. 20મો પ્રશ્ન, અશ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ જણાવો. તેનો જવાબ છે અશ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝથી ઓછી અને 20,000 હર્ટ્ઝથી વધુ હોય છે. 21મો પ્રશ્ન, કયું પ્રાણી 20,000 હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિવાળી ધ્વનિ સાંભળી શકે છે? તો છે કૂતરો. 20,000 હર્ટ્ઝ કરતાં પણ વધારે આવૃત્તિવાળી ધ્વનિ સાંભળી શકે છે. 22મો પ્રશ્ન, અલ્ટ્રાસાઉન્ડનો સાધનો જે કેટલીક આવૃત્તિ પર કાર્ય કરે છે એનો ઉપયોગ ક્યાં થાય છે? તેનો જવાબ છે તબીબી સારવારમાં વપરાતા અલ્ટ્રાસાઉન્ડ સાધન 20,000 હર્ટ્ઝથી ઊંચા આવૃત્તિ પર કાર્ય કરે છે. તેઓનો ઉપયોગ તબીબી સમસ્યાઓની તપાસ કરવા માટે થાય છે. 23મો પ્રશ્ન, જો બધા જ વિદ્યાર્થીઓ એકસાથે ખૂબ મોટેથી બોલે તો ઉત્પન્ન થતો ધ્વનિને શું કહેવાય છે? તેનો જવાબ છે જો બધા જ વિદ્યાર્થીઓ એકસાથે મોટેથી બોલે તો ઉત્પન્ન થતા ધ્વનિને ઘોંઘાટ કહેવાય છે. 24મો પ્રશ્ન, સંગીતનો ધ્વનિ એટલે શું? તેનો જવાબ સંગીતનો ધ્વનિ એટલે કે હાર્મોનિયમ, વાંસળી, તબલા વગેરે સાધનોથી તથા અમુક પક્ષીઓ જેવા કે કોયલ, મોર, ચકલીનો ધ્વનિ જે આપણને કર્ણપ્રિય છે એને સંગીતનો ધ્વનિ કહેવાય. 25મો પ્રશ્ન, તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના સ્ત્રોતની યાદી બનાવો. પહેલું, વાહનોના હોર્નનો અવાજ. બીજું, વાહનના સાયલેન્સરનો અવાજ. ત્રીજું, કારખાનાઓમાં મશીનોનો અવાજ. ચોથું, ઘરઘંટીનો અવાજ. પાંચમું, મોટા ધ્વનિવાળો માઇક છે કે ડીજેનો પણ અવાજ. 6મો પ્રશ્ન, વ્યાખ્યા આપો. પહેલું, કંપન. તો એક સ્થાનથી બીજા કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને જ કંપન કહે છે. બીજું, દોલિત ગતિ. કોઈ પદાર્થ વારંવાર આગળ પાછળ ગતિ કરે તે પદાર્થની ગતિને દોલિત ગતિ કહે છે. ત્રીજું, આવૃત્તિ. એક સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે. ચોથું છે ઘોંઘાટ, કે જે ધ્વનિ કાનને સાંભળવો ગમતો નથી એટલે કે કર્ણપ્રિય નથી તેવા અરુચિકર ધ્વનિને ઘોંઘાટ કહે છે. પાંચમું, ધ્વનિ પ્રદૂષણ એટલે કે પર્યાવરણમાં અરુચિકર ધ્વનિની હાજરીને ધ્વનિનું પ્રદૂષણ કહે છે. 7મો પ્રશ્ન, માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલું, કોષ્ટકમાં આપેલ સંગીતના વાદ્યોમાં ધ્વનિ ઉત્પન્ન કરવા જે ભાગ કંપિત થાય એનો ઓળખાવો. ડ્રમ છે તો ચામડાનો પડદો હોય. મંજીરામાં પતરા વડે બનેલી વસ્તુ. વીણા તો તણાયેલી દોરી. તબલા તો કે ચામડાનો પડદો. વાંસળી હવાનો સ્તંભ. ઢોલક ચામડાનો પડદો. સિતાર તણાયેલ તાર. એક તારો તણાયેલો તાર. પ્રશ્ન 8મો, નીચેના દરેક પ્રશ્ન જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું, કંપિત થતી થાળીમાં જો પાણી હોય તો પાણીમાં તરંગો ઉત્પન્ન થાય છે. બીજું, નીચેનામાંથી ધ્વનિ શામાં ઉત્પન્ન થતો નથી? તો છે વસ્તુને અડવાથી. ત્રીજું, શામાં અવાજનું પ્રસરણ સૌથી ઝડપી થાય છે? તો એ થાય છે હવામાં. ચોથું છે ધ્વનિ ઘન પ્રવાહી અને વાયુમાં પ્રસરી શકે છે. પાંચમું, નીચેનામાંથી શેમાં ધ્વનિ પ્રસરણ પામી શકશે? એટલે કે લોખંડની ફૂટપટ્ટી, લાકડા ફૂટપટ્ટી ખેંચાય આપેલ તમામ આવશે. પ્રશ્ન નંબર 6, કાનનો પડદો એ શ્રવણ અંગનો ભાગ છે. 7મું, કાનનો પડદો એ ખેંચાયેલા રબરના પડ જેવો હોય છે. 8મું, જો કંપન બમણો થાય તો પ્રબળતા 4 ગણી બને છે.
9. એક ફેક્ટરીમાં સરેરાશ ધ્વનિ પ્રબળતા 80 dB હોય છે. 10. નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? તે છે પુરુષના. 11. 80 dBથી વધારે ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે. 12. મનુષ્ય નીચેનામાંથી કઈ આવૃત્તિઓ ધ્વનિ સાંભળી નહીં શકે? તો છે 16 હર્ટ્ઝ. 13મો પ્રશ્ન, નીચેનામાંથી કોને ઘોંઘાટ કહી શકાય? તો છે શાક માર્કેટનો અવાજ. 9મો પ્રશ્ન, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પેલું, ધ્વનિની પ્રબળતા કંપનના કંપ વિસ્તારથી નક્કી થાય છે. બીજું, સ્વરપેટીનું બીજું નામ કંઠસ્થાન છે. ત્રીજું, સ્વરપેટી શ્વાસનળીના ઉપલા છેડે પર હોય છે. ચોથું, સ્ત્રીઓમાં સ્વરતંતુ લગભગ 15 mm જેટલા લાંબા હોય છે. 5મું, કાનની બહારનો ભાગ આકાર ગળણી જેવો હોય છે. 6ઠું, આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે. 7મું, હર્ટ્ઝનો સંકેત HZ છે. 8મું, એક દોલન પૂરું કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. 9મું, કંપનની આવૃત્તિથી ધ્વનિનું તીણાપણું નક્કી થાય છે. 10મું, સામાન્ય શ્વાસની પ્રબળતા 10 dB હોય છે. 11મું, પ્રબળતા કંપનના કંપ વિસ્તારથી નક્કી થાય છે. 12મું, જેમ કંપનની આવૃત્તિ વધારે તેમ ધ્વનિનું તીણાપણું વધુ હોય છે. 13મું, અનિચ્છનીય ધ્વનિને જ ઘોંઘાટ કહે છે. પ્રશ્ન 10મો, નીચે આપેલ વિધાન ખરા છે કે ખોટા? નિશાની કરીને જણાવો. પેલું, તબલાની સપાટી પર પ્રહાર કરતા ધ્વનિ સંભળાતા તે તબલાની સપાટીનો જ છે. વિધાન ખોટું. બીજું, બાળકોમાં સ્વરતંતુ ઘણા લાંબા હોય છે. વિધાન ખોટું છે. ત્રીજું, ધ્વનિને પ્રસરવા માધ્યમની જરૂર પડે છે. વિધાન સાચું છે. ચોથું, ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરી શકતો નથી. વિધાન સાચું છે. 5મું, આકાશમાં ઉડતા વિમાનો અવાજ શૂન્ય અવકાશના માધ્યમ દ્વારા આપણા સુધી પહોંચે. વિધાન ખોટું છે. 6ઠું, ધ્વનિ દોરીમાં પ્રસરણ પામી શકતો નથી. વિધાન ખોટું છે. 7મું, જુદા જુદા માધ્યમમાં ધ્વનિ જુદી જુદી રીતે પ્રસરણ પામે છે. વિધાન સાચું છે. 8મું, કંપન કરતી વસ્તુની 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યાને તેનો આવર્તકાળ કહે છે. વિધાન ખોટું છે. 9મું, અવાજ ઉત્પન્ન કરતી વસ્તુને આપણે જોયા વગર પણ ઓળખી જઈએ છીએ. વિધાન સાચું છે. 10મું, જો કંપનનો વિસ્તાર મોટો હોય તો ધ્વનિ દુર્બળ હોય. વિધાન ખોટું છે. 11મું, બાળક અને મોટી ઉંમરના લોકોની ધ્વનિની આવૃત્તિ સરખી હોય છે. વિધાન ખોટું છે. 12મું, જેમ કંપનની આવૃત્તિ ઓછી તેમ પીચ વધારે. વિધાન ખોટું છે. 13મું, ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધાર રાખે. વિધાન સાચું છે. 14મું, સામાન્ય વાતચીતની પ્રબળતા 60 dB હોય છે. વિધાન સાચું છે. 15મું, 20,000 કંપન પ્રતિ સેકન્ડ કરતાં વધારે આવૃત્તિનો ધ્વનિ પણ માનવના કાન સાંભળતો નથી. વિધાન સાચું છે. 16મું, મનુષ્યના કાન માટે શ્રવણીય રેન્જ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝની હોય છે. વિધાન સાચું છે. 17મું, અનિચ્છનીય કે અરુચિકર ધ્વનિ સંગીત તરીકે ઓળખાય છે. વિધાન ખોટું છે. 18મું, સંગીતનો ધ્વનિ કે એ કાનની ખુશી આપે છે. વિધાન સાચું છે. 19મું, ધ્વનિ પ્રદૂષણ આંશિક શ્રવણ અશક્તતા ઉત્પન્ન કરી શકે છે. વિધાન સાચું છે. તો આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.